મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ચતુર્થ માર્ગના આદ્ય ગુરુ જ્યોર્જ ગુરજીએફ એવું કહે છે કે તમને તમારું સ્મરણ નથી. તમને તમારું સ્મરણ નથી. જ્યારે એમના જ શિષ્ય અને ત્યારબાદ ચતુર્થ માર્ગના બીજા સમર્થ ગુરુ પીડી ઓસ્પેન્સ્કી એવું કહે છે કે આત્મસ્મરણ ના હોય તો બીજા કશાનું મૂલ્ય નથી. આત્મસ્મરણ ના હોય તો બીજા કશાનું મૂલ્ય નથી. રોડની કોલિન ત્યારબાદ એવું કહે છે કે આત્મસ્મરણ નવી અવસ્થાનો પ્રારંભ છે. એક નવા જગતમાં પ્રવેશ કરવાની ચાવી છે. તો ભૂલો ભલે બીજું બધું, ભૂલો ભલે બીજું બધું, ભૂલો ભલે બીજું બધું, એક વાતને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, એક જાતને ભૂલશો નહીં. તમે તમારી જાતને ભૂલી જાઓ એ કેમ પાલવે? જ્યારે આપણને કોઈ પૂછે કે તમે કોણ, ત્યારે હું ડૉક્ટર દિનેશ રામજી ગોહેલ, અને એ વખતે આપણે જરાક સભાન થઈએ છીએ નામ રૂપથી. એ ખરેખર સભાનતા નથી. આપણે આપણા આત્માનું સ્મરણ કરતા હોય એ અવસ્થા છે, એ આત્મસભાનતા છે. એના માટે આપણી પાસે વર્તમાનની હાજર ક્ષણ છે. દરેક યુગ વર્તમાન આપે છે. આત્મસ્મરણના સંત રોબર્ટ એલ્બર્ટન કહે છે, પણ આપણા માટે દરેક યુગની શરૂઆત તત્ક્ષણ છે. ક્ષણ શાશ્વતીનો ઝબકારો છે. ક્ષણમાં જોનાર અને જાણનાર હાજર હોય છે. અલૌકિક દર્શન છે. ક્ષણમાં હું એક અલૌકિક દર્શન છે. એટલે નરસિંહ મહેતા એ કહ્યું ને કે જાગીને જોઉં તો જગ દિશે નહીં. તો આત્મસ્મરણ કરવું અને એ અવસ્થા પ્રાપ્ત કરવી એ જાગરણ છે, એ જીવનનું શાણપણ છે, એ જીવનનું દાપણ છે. જગત, પ્રકૃતિ બધું જ ત્યાંનું ત્યાં છે, પરંતુ જે સ્વપ્ન, કલ્પના અને એકરૂપતાની બીમારી થકી આપણે એને એ જ સત્ય છે એમ માની અને જે જોવા ટેવાયેલા છીએ એનાથી મુક્ત થવું એ જ આત્મસ્મરણ છે. આત્મસ્મરણ સતત અને ફરી ફરી થવું જોઈએ. હવે ફરી એક નાનકડી રચના આત્મસ્મરણ ઉપર કે આત્મન અઘરું છે સ્મરણ. આત્મન અઘરું છે સ્મરણ, ના મન બુદ્ધિ ના છે કરણ. તો આત્મસ્મરણ એ કોઈ કામગીરી નથી, એ કોઈ પણ કેન્દ્રોની કામગીરી નથી. તો આત્મન અઘરું છે સ્મરણ, ના મન બુદ્ધિ ના છે કરણ.
તો જ્ઞાન માર્ગની જે સાધના છે કરણ સાપેક્ષ અને કરણ નિરપેક્ષ, તો આ આત્મસ્મરણની સાધના કરણ નિરપેક્ષ છે. એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી પર થવાની વાત છે. આત્મન અઘરું છે સ્મરણ, ના મન બુદ્ધિ ના છે કરણ. કે અમથું કહ્યું ના અલૌકિક, આત્મસ્મરણ અલૌકિક છે એવું કહે છે. તો અમથું કહ્યું ના અલૌકિક, અહંકારનું એ છે હરણ. તો હરાયા પરાયા હુંનું જે ટોળું છે એમાંથી મુક્ત થઈ અને ખરેખરા સત્વશીલ સત્ય હુંમાં સ્થિત થવાની વાત છે. કે અમથું કહ્યું ના અલૌકિક, અહંકારનું એ છે હરણ. આત્મન અઘરું છે સ્મરણ, ના મન બુદ્ધિ ના છે કરણ. સેલ્મોન ફિશનું એ તરણ, સેલ્મોન ફિશનું એ તરણ. સેલ્મોન એક એવી માછલી છે કે જે પ્રવાહની વિરુદ્ધ તરવા ટેવાયેલી છે. તો આત્મસ્મરણની સાધના એ ચીલા ચાલુ રસ્તો નથી, એ પ્રવાહની વિરુદ્ધ તરવાની વાત છે. તીવ્ર જીજીવિષા, અદકા યત્નો, વેદનાનું રૂપાંતરણ, સ્વપ્ન કલ્પના એકરૂપતાથી મુક્ત થઈ આવતા આઘાતો અને સંઘર્ષો સહન કરી અને આગળ વધવાની વાત છે. તો સેલ્મોન ફિશનું એ તરણ એક ચીતે, સેલ્મોન ફિશનું એ તરણ. હા, યાંત્રિક નથી એ રામ રામ. સોરી, પ્રેઝન્ટેશનમાં જરા યાંત્રિક નથી એ રામ રામ. તો નામ સ્મરણ પણ નથી, આત્મસ્મરણ એ નામ સ્મરણ નથી. સેલ્મોન ફિશનું એ તરણ. તો રામ રામ રામ, રાધે રાધે રાધે. નામ સ્મરણ એક ભક્તિ માર્ગ છે, અધ્યાત્મનો એક માર્ગ છે, પણ અંતે તો એનાથી પણ અલગ થવું રહ્યું. યાંત્રિક નથી એ રામ રામ, કારણ કે યંત્રવત સાધના છે એ તો અગેન તમે મશીન છો એ જ વાત ચાલુ રહે છે. યાંત્રિક નથી એ રામ રામ, સેલ્મોન ફિશનું એ તરણ. તો પ્રવાહ વિરુદ્ધનો એ આગળ વધવાની વાત છે. આત્મન અઘરું છે સ્મરણ, ના મન બુદ્ધિ ના છે કરણ. કે એક ચિત્તે શાંત ચિત્તે જોવું. તો જે આ જોવું છે, જે હોવું છે, એ તમારા બિઈંગમાં સત્વ સત્યમાં તમને સ્થિત કરે છે. નિર્લેપ, નિર્મમ અને નિશ્રુ આ જે લીલીછમ વનરાજી છે એની વચ્ચે આપણે જરાય પણ ચોટ્યા વગર જો એને દ્વિમુખી અવધાનથી જોઈ શકીએ તો આપણું જોવું છે એ જ હોવું થઈ જાય છે. તો એક ચિત્તે શાંત ચિત્તે જોવું, અંદર વહે દિવ્ય ઝરણ. તો આત્મસ્મરણનું જે દિવ્ય ઝરણ આપણી અંદર છે એનું ભાન થાય છે. આત્મન અઘરું છે સ્મરણ, ના મન બુદ્ધિ ના છે કરણ. કે સત્ય પ્રેમ આનંદ ઉઘડે. આત્મસ્મરણની અવસ્થામાં તમે સત્ય, પ્રેમ અને આનંદ શું છે
એ શબ્દ નથી, એ અવસ્થા છે, એ નિજ સ્થિતિ છે, એ અનુભવી શકો છો. સત્ય પ્રેમ આનંદ ઉઘડે જો અહંકારનું હો મરણ. તો આપણી અંદર જે અહંકાર છે, મમતા છે, મોહ છે, એના થકી આપણે નિર્મમ નિર્લેપ નિસ્પૃહ થઈ શકતા નથી. પરંતુ જો સત્ય પ્રેમ આનંદ ઉઘડે તો અહંકારનું હો મરણ. આત્મન અઘરું છે સ્મરણ, ના મન બુદ્ધિ ના છે કરણ. કે જાણનારને જાણવા અર્થે, જાણનારને જાણવા અર્થે ઓ દ્વિઅવધાને આત્મસ્મરણ. તો જાણનારને જાણવા અર્થે હો દ્વિઅવધાને આત્મસ્મરણ. આત્મન અઘરું છે સ્મરણ, ના મન બુદ્ધિ ના છે કરણ. અને છેલ્લે ક્ષણે મરે ભૌતિક મરણ. ક્ષણે મરે ભૌતિક મરણ. ક્યારે? કે આત્મા સ્મરણ, આત્મા સ્મરણ. તો આત્મા સ્મરણ, આત્મા સ્મરણ. ક્ષણે મારે ભૌતિક મરણ. આત્મન અઘરું છે સ્મરણ, ના મન બુદ્ધિ ના છે કરણ. દ્વિતીય દેહનું સર્જન હો, દ્વિતીય દેહનું સર્જન હો. ક્ષણે ક્ષણે હો આત્મસ્મરણ. તો આ ક્ષણની સાધના છે. ક્ષણની સાધના જો આપણે કરી શકીએ તો આપણને વાસુદેવ સર્વમ, હું તું આ તેમાં વાસુદેવ દેખાય. અને જે એવું કહ્યું છે કણ કણ મેં ભગવાન, તો એ કણ કણમાં ભગવાન છે એવી અલૌકિક અનુભૂતિ આપને થાય. તો આત્મન અઘરું છે સ્મરણ, ના મન બુદ્ધિ ના છે કરણ. મિત્રો, પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. વસુદેવ સુતમ દેવમ કંસચારૂણ મર્દનમ. દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.